નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં શશી થરૂરનો સાવરકર એવોર્ડ લેવાનો ઇનકાર। આના વિશે વિગતથી જાણી તો શશી થરૂરે HRDS ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલો વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025 સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। શશી થરૂરે જણાવ્યું કે તેમને આ પુરસ્કાર માટે નામાંકિત કરાયાની જાણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા થઈ। આયોજકો દ્વારા નહીં, તેમણે આયોજકોને ગેરજવાબદાર ગણાવતા કહ્યું કે તેમની મંજૂરી વિના નામ જાહેર કરવું યોગ્ય નથી। કાર્યક્રમમાં હાજરી આપવાનો કે પુરસ્કાર સ્વીકારવાનો પ્રશ્ન જ નથી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચાંદીનો તોફાની ઉછાળો, નવો રેકોર્ડ। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ડિસેમ્બર મહિનામાં સોના ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી જોવા મળી છે। બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ₹2735 નો ઉછાળો આવતા તે ₹1,90,799 પ્રતિ કિલોગ્રામની નવી સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ છે। આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે ₹2 લાખના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે। માત્ર 2 દિવસમાં જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000નો વધારો થયો છે। સોનાના વાયદાના ભાવમાં પણ તેજી જોવા મળી છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પ સરકારે એક વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવતા આ વર્ષે 85,000 વિઝા રદ કર્યા છે। રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રીનિંગને મજબૂત કરવાના લક્ષ્ય સાથે લેવાયેલા આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેમના 8,000થી વધુ વિઝા રદ થયા છે। વિઝા રદ કરવાના મુખ્ય કારણોમાં DUI, હુમલો અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી મેક અમેરિકા સેફ અગેનના નારા હેઠળ કરવામાં આવ્યું છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત પર 50% ટેરિફ કેમ, રઘુરામ રાજને આપ્યું ખરું કારણ? આના વિશે વધુ વિગતથી જાણીએ તો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનના મતે ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% ટેરિફ લગાવવા પાછળનું કારણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું નહોતું। તેમણે કહ્યું કે મુખ્ય કારણ મે મહિનામાં ભારત પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હતી। ટ્રમ્પે સંઘર્ષ વિરામનો શ્રેય લીધો, પણ ભારતે તેને શ્રેય ન આપ્યો, જેથી તે નારાજ થયા। પાકિસ્તાનને ફક્ત 19% ટેરિફ લાગ્યો કારણ કે તેમણે સારી ગેમ રમી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુનેસ્કોએ દિવાળીને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો। આના વિશે વધુ વિગતથી જાણીએ તો યુનેસ્કોએ ભારતમાં મુખ્ય તહેવાર દિવાળીને તેના અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો છે। આ નિર્ણય યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો। આ નિર્ણયથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી વૈશ્વિક માન્યતા મળી છે। દિવાળી પહેલા યુનેસ્કોની યાદીમાં અનેક ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનો સમાવેશ થાય છે। આમાં કુંભ મેળો, ગરબા, દુર્ગા પૂજા અને યોગનો સમાવેશ થાય છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતમાં વધુ એક કાંડ, 22 લાખ નકલી મજૂરો। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં મનરેગા યોજના મળતિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ માટે કમાણીનું સાધન બની છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં 22 લાખથી વધુ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે, જેનાથી સરકારની આબરૂનું ધોવાણ થયું છે। સોંપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવવામાં આવી રહેશે। છેલ્લા 5 વર્ષમાં 7,49,973 જોબ કાર્ડ પણ રદ કરવામાં આવ્યા છે। આ ભ્રષ્ટાચાર તપાસ થવી જોઈએ કે નહીં? દર્શક મિત્રો, તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુગાર। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં કચ્છનું નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। મોટા ભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે। જોકે 31મી ડિસેમ્બર 2025 પછી ગુજરાત રાજ્યમાં હાડથી જવતી તીવ્ર ઠંડી શરૂ થવાની શક્યતા છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં માઇક્રોસોફ્ટ ભારતમાં ₹1.5 લાખ કરોડનું રોકાણ કરશે। આના વિશે વધુ વિગતથી જાણીએ તો માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIમાં $17.5 બિલિયન એટલે કે આશરે ₹1.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે। આગામી 4 વર્ષમાં એશિયામાં આ સૌથી મોટું રોકાણ હશે। આ રોકાણના હેતુ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્સ અને ડેટા સેન્ટર વિકસાવવાનો છે, જેથી ભારત AI ફર્સ્ટ ભવિષ્ય માટે તૈયાર થઈ શકે।
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 6 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગ્રાહકોને રાહત આપતા HDFC બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત 6 મોટી બેંકોએ હોમ લોનના વ્યાજ દરોમાં 0.25% સુધીનો ઘટાડો કર્યો છે. આ કપાત પછી વ્યાજદર 8 થી 9% ઘટીને 7.75% સુધી શરૂ થઈ શકે છે. નવા દરોમાં બેંક ઓફ મહારાષ્ટ્ર 7.10% થી શરૂ થાય છે. આ ઘટાડો હોમ લોન લેનારાઓ માટે મોટી રાહત સમાન છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં આ દેશમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો ઓસ્ટ્રેલિયામાં 10મી ડિસેમ્બર 2025 થી 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક સહિતના તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ આ કાયદો બનાવ્યો હતો જે હવે લાગુ થયો છે. આ કાયદાનો ઉદ્દેશ બાળકોને ઓનલાઈન હાનિકારક કન્ટેન્ટ અને સાયબર જોખમોથી બચાવવાનો છે. આ કાયદાનું ઉલ્લંઘન બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સજા કરવામાં આવશે. દર્શક મિત્રો, ભારતમાં પણ થોડા ઘણા અંશે આવો કાયદો હોવો જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના બીજા અગત્યના સમાચારમાં જનધન યોજનાના 15 કરોડ ખાતા નિષ્ક્રિય. આના વિશે વિગતથી જાણીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હવે તેને 10 વર્ષ પૂર્ણ થયા છે. દેશભરમાં ખોલવામાં આવેલા જનધન ખાતાઓની સંખ્યામાં સતત વધારો થયો છે, પરંતુ આમાંથી ઘણા ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય રહ્યા છે. સંસદના શિયાળુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે પીએમ જનધન યોજના હેઠળ કુલ 57.07 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી આશરે 15 કરોડ અથવા તો 26.44% ખાતા નિષ્ક્રિય છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં બાબા વેંગાની 2026 માટેની ભવિષ્યવાણી. આના વિશે વિગતથી જાણીએ તો બાબા વેંગાએ વર્ષ 2026 માટે મોટા વૈશ્વિક યુદ્ધની ચેતવણી આપી છે, જે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ બની શકે છે. આબોહવા પરિવર્તનને કારણે કુદરતી આફતો આવશે જે પૃથ્વીના જમીન વિસ્તારના 7 થી 8% ભાગને બદલી નાખશે. આર્થિક કટોકટીને લીધે ડિજિટલ અને ભૌતિક કરન્સી તૂટી પડવાની અને સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 1.30 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બર 2026માં માનવી અને એલિયન્સ વચ્ચે પ્રથમવાર સંપર્ક થશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીયો માટે સારા સમાચાર આ દેશના વિઝા મળી શકશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા ચીને ભારતીય નાગરિકો માટે ઓનલાઈન વિઝા અરજી સુવિધા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં ચીનના રાજદૂત જુ ફેઈહોંગે જાહેરાત કરી કે આ સિસ્ટમ 22મી ડિસેમ્બર 2025 થી ફરીથી સક્રિય થશે. આનાથી ભારતીય પ્રવાસીઓને દૂતાવાસની મુલાકાત લેવાની ઝંઝટ દૂર થશે અને તેઓ ઘરે બેઠા અરજી કરી શકશે. ભારતે પણ ચીની નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 25,400 થી વધુ જગ્યાઓ માટેની ભરતી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો CISF, CRPF કે BSFમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો આ એક ઉત્તમ તક છે, કારણ કે 25,487 જગ્યાઓની ભરતી બહાર પડી છે. ધોરણ 10મું પાસ પણ અરજી કરી શકે છે. આમાંથી 23,467 જગ્યાઓ છોકરાઓ માટે અને 2,020 જગ્યાઓ છોકરીઓ માટે અનામત છે. રસ ધરાવતા ઉમેદવારો 31મી ડિસેમ્બર 2025 સુધી અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે, જ્યારે 1 જાન્યુઆરી 2026 સુધીમાં ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં IPL 2026ની હરાજીનું છેલ્લું લિસ્ટ તૈયાર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો BCCIએ IPL 2026ની હરાજી માટે ફાઇનલ લિસ્ટ તૈયાર કર્યું છે. હરાજીમાં 350 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 25 નવા ખેલાડીઓ હશે. પહેલા બોર્ડે હરાજી માટે નોંધણી કરાવનારા 1,355 ખેલાડીઓની યાદી બહાર પાડી હતી. ત્યારબાદ BCCIએ ફ્રેન્ચાઇઝીઓ સાથે ચર્ચા કરી અને યાદીનું ફાઇનલ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં 1,000થી વધુ ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે. મિની હરાજી 16મી ડિસેમ્બર 2025ના રોજ અબુધાબીમાં યોજાશે. એના પછીના મહત્વના સમાચારમાં ઇન્ડિગો સામે મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં ઇન્ડિગો કટોકટી અંગે ઇન્ડિગોના ટોચના મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સમક્ષ હાથ જોડીને જોવા મળ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને ભાડા નિયંત્રણો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિગોને તેના રૂટ પર 10% ઘટાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઘટાડા છતાં ઇન્ડિગો પહેલાની જેમ તેના તમામ સ્થળોને આવરી લેવાનું ચાલુ રાખશે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ટેટ 1 ની પરીક્ષાને લઈને અપડેટ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ટેટ 1 ની પરીક્ષાને લઈને અપડેટ સામે આવી છે. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 21મી ડિસેમ્બર 2025 રવિવારના રોજ બપોરે 12 કલાકથી 2 કલાક દરમિયાન યોજવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાણીના અભાવે 11 ગામના ખેડૂતોની ખેતી ન કરવાની ચીમકી. આના વિશે વિગતથી જાણીએ તો સાબરકાંઠાના વરાત્રા તાલુકાના 11 ગામના ખેડૂતો પાણીના અભાવે આંદોલનના મૂડમાં છે. અપૂરતો વરસાદ અને વોટર લિફ્ટ સિંચાઈ યોજના બંધ થતા પાક સુકાઈ રહ્યા છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. જો પાણી પુરવઠો ન થાય તો ખેડૂતોએ સામૂહિક ખેતી બંધ કરવાની ચેતવણી આપી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં દેવભૂમિ દ્વારકામાં ગોલ્ડ લોન કૌભાંડ ₹97 લાખની છેતરપિંડી. આના વિશે વિગતથી જ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં આવેલી એક્સિસ બેંકમાં ₹97 લાખનું મોટું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં 9 લોન લેનારા ગ્રાહકો અને 1 બેંક વેલ્યુઅરનો સમાવેશ થાય છે. બનાવટી સોનું પધરાવીને આ લોન લેવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. બેંક મેનેજરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં કાંકરેજના ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને વિસ્તારમાં યુરિયા ખાતરની ગંભીર અછત દૂર કરવા માંગ કરી છે. ઘઉં, રાયડો, તમાકુ, બટાકા, અરેંડા અને ડુંગળી જેવા શિયાળુ પાકોને યુરિયા ન મળતા ઉત્પાદનને ભારે નુકસાન થઈ રહ્યું છે. કાંકરેજ ઓગળ તાલુકા તેમજ આખા જિલ્લામાં કાળા બજાર અને વધુ ભાવની ફરિયાદો વધી છે. ખેડૂતો તાત્કાલિક પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં ઇથેનોલ મિશ્રણથી વાહનોમાં સમસ્યા નથી. કેન્દ્રના દાવા વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે સંસદમાં ઇથેનોલના મિશ્રણ અંગેની ચિંતાઓને ફગાવી દીધી છે. સરકારે દાવો કર્યો કે E20 ઈંધણ પર ચાલતા નવા કે જૂના વાહનોમાં સ્ટાર્ટ કે પરફોર્મન્સની કોઈ સમસ્યા નથી. સરકારે જણાવ્યું કે ઇથેનોલનું મિશ્રણ સતત વધી રહ્યું છે, જે હાલમાં લગભગ 19% સુધી પહોંચી ગયું છે અને આનાથી દેશને હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. હાલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ ફક્ત પેટ્રોલમાં જ કરવામાં આવે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતો પરેશાન. આના વિશે વિગતથી વાત કરીએ તો કમોસમી વરસાદ અને માવઠાથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની ગંભીર અછતથી ખેડૂતો હેરાન છે. અગાઉ ઘઉં વાવેતર વખતે ડીએપીની પણ અછત વર્તાઈ હતી. ખાતર મેળવવા કલાકો લાઇનમાં ઊભું રહેવું પડે છે. સમય અને પૈસાનો વ્યય થાય છે. સમયસર સપ્લાય ન થાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકારમાં બમ્પર ભરતી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય વિભાગમાં ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3ની કુલ 138 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ઉમેદવારો પાસે ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. પસંદગી પામનારને પ્રથમ 5 વર્ષ માટે દર મહિને ₹49,600નો ફિક્સ પગાર મળશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 9મી ડિસેમ્બર 2025 થી 23મી ડિસેમ્બર 2025 સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે, જ્યારે વયમર્યાદા 18 થી 35 વર્ષ રાખવામાં આવી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં રામાધણી લખાવનારા સાવધાન. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રાજ્ય ટ્રાફિક પોલીસને પત્ર લખીને ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે કડક ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાળો નાગ કે રામાધણી જેવા લખાણો લખીને ફરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી થશે. આવા વાહનો ઘણીવાર હિટ એન્ડ રન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા વાહન ચાલકો પર પોલીસની બાજ નજર રહેશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ભાગીને લગ્ન કરવા મુદ્દે બેઠક પૂર્ણ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભાગીને થતા લગ્નોના કાયદામાં સુધારા માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. સમાજે માંગણી કરી છે કે લગ્ન નોંધણી વખતે યુવક અને યુવતીના માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આનો હેતુ વાલીઓની જાણ બહાર અને સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવવાનો છે. રાજ્ય સરકારે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી છે અને આ સંવેદનશીલ મુદ્દે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની ખાતરી પણ આપી છે.
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં વાયબ્રન્ટ ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર વાયબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે નાના ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 10,948 લઘુ ઉદ્યોગો બંધ થયા છે, જેના કારણે 56,901 લોકોએ રોજગારી ગુમાવી છે. વર્ષ 2025 થી 2026માં જે 7,474 એકમોને તાળા લાગ્યા છે. ઉદ્યમ પોર્ટલ પર નોંધણીની સંખ્યા 13,87,206 થી ઘટીને 5,30,160 થઈ ગઈ છે. મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હોવા છતાં નાના એકમો સહાયના અભાવે બંધ થઈ રહ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સિંગ તેલમાં ભડકો 20 દિવસમાં ₹150નો વધારો. આના વિશે વિગતથી જાણી તો ખાદ્ય તેલોના રાજા ગણાતા સિંગ તેલના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબ્બા દીઠ ₹150 વધીને અમદાવાદમાં ₹2,700ની સપાટીએ પહોંચ્યા છે. માવઠાને કારણે મગફળીના પાકને નુકસાન થતા સારા માલોની ભારે અછત છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. સ્થાનિક અને નિકાસની માંગ જળવાઈ રહે તો સિઝનના સિંગ તેલ ₹3,000ની રેકોર્ડ સપાટી આંબી શકે છે. સરકારી અંદાજ કરતા પાક 26 લાખ ટન ઓછો થવાની સંભાવના છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મોંઘવારીનો માર હવે ટપાલ મોકલવી મોંઘી પડશે. આના વિશે વિગતથી જાણીએ તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે 25 થી 30% વધારો કરવામાં આવ્યો છે. હવે લોકલ ડિલિવરી માટે 50 ગ્રામ સુધીના પાર્સલનો ચાર્જ ₹15 થી વધીને ₹18 થયો છે. આ ઉપરાંત 200 કિલોમીટર પછીના અંતર માટે 2 નવા સ્લેબ કે જેમાં 201 થી 500 કિલોમીટર અને 501 થી 1000 કિલોમીટર ઉમેરવામાં આવ્યા છે. વજનના સ્લેબમાં પણ ફેરફાર કરીને 51 થી 250 ગ્રામ કરવામાં આવ્યો છે, જેના લોકલ ચાર્જમાં ₹1નો ઘટાડો થયો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પુતિન બાદ હવે ઝેલેન્સ્કી ભારત આવશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો વ્લાદિમીર પુતિનની સફળ ભારત યાત્રા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ ભારત આવે તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઝેલેન્સ્કીને દિલ્હી આમંત્રિત કરવાની યોજના પર કામ કરી રહી છે અને તેઓ જાન્યુઆરી 2026માં ભારતની મુલાકાત લઈ શકે છે. નિષ્ણાંતો આ આયોજનને ભારતની વિદેશ નીતિનું એક મહત્વપૂર્ણ બેલેન્સિંગ એક્ટ ગણાવી રહ્યા છે, જે બંને દેશો સાથે સંતુલન જાળવવાનો પ્રયાસ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં આસિમ મુનીરની ધમકી ભારત બ્રહ્મમાં ના રહે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ એટલે કે CDF બનેલા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે પદભાર સંભાળ્યા બાદ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત કોઈ બ્રહ્મમાં ન રહે. ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલા કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. આસિમ મુનીરે 4 ડિસેમ્બર 2025ના રોજ CDFનું પદ સંભાળ્યું છે. તેમણે કહ્યું કે દળોને સાયબર સ્પેસ અને AI જેવા યુદ્ધોના પડકારોને અનુરૂપ ઢાળવા જરૂરી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ભારતને આપી ધમકી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવતા સસ્તા ચોખા અમેરિકન ખેડૂતોની કમાણી ઘટાડી રહ્યા છે. તેમણે આને ડમ્પિંગ ગણાવ્યું અને કહ્યું કે US વહીવટીતંત્ર ભારતમાંથી આવતા ચોખા અને કેનેડામાંથી આવતા ખાદ્ય પર વધારાનો ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સ્ટારલિંક ભારતમાં લોન્ચ પ્લાન જાહેર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો એલન મસ્કની SpaceX કંપનીએ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકની કિંમતો જાહેર કરી છે. રેસિડેન્શિયલ પ્લાન માટે વપરાશકર્તાને દર મહિને ₹8,600 ચૂકવવા પડશે, જ્યારે હાર્ડવેર કિટની કિંમત ₹34,000 રહેશે. આ સર્વિસ જાન્યુઆરી 2026 સુધીમાં શરૂ થવાની સંભાવના છે અને તે 220+ MBps સુધીની ડાઉનલોડ સ્પીડ આપશે અને સાથે અનલિમિટેડ ડેટા આપશે. વપરાશકર્તા 30 દિવસનો ટ્રાયલ લઈ શકે છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં શું ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો નહીં જોઈ શકાય? આના વિશે વિગતથી વાત કરીએ તો 2026માં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના માત્ર 3 મહિના પહેલા બ્રોડકાસ્ટર જીઓ હોટસ્ટારે ICC સાથેની ડીલમાંથી પાછળ હટી જવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય નુકસાનને કારણે ડીલના બાકીના 2 વર્ષ પૂરા કરવાની અસમર્થતા દર્શાવી છે. જો આ ડીલ ફાઇનલ નહીં થાય તો ક્રિકેટ રસિકો ભારતમાં વર્લ્ડ કપની મેચો જોઈ શકશે નહીં. ICC હવે સોની, નેટફ્લિક્સ જેવા અન્ય પ્લેટફોર્મ્સનો સંપર્ક કર્યો છે.
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે આના વિશે વિગતથી જાણીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબ આપતા કહ્યું કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે તે હાલમાં નક્કી નથી. તેમણે જણાવ્યું કે પગાર પંચની રચના બાદ રિપોર્ટ સોંપવામાં 18 મહિનાનો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયા પર અને કર્મચારી સંગઠનોમાં એવી અટકળો હતી કે નવું પગાર પંચ 2026 ની શરૂઆતથી જ લાગુ થઈ જશે, જેના જવાબમાં મંત્રીએ આ સ્પષ્ટતા કરી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મહિલાઓને મળશે ₹5,000 સહાય આના વિશે વધુ વિગતથી જાણીએ તો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ₹5,000 નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના ₹6,000 આપે છે. તમે અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો. તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સ્ટીકર લગાવો અને રિક્ષા દોડાવો આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં શટલ રિક્ષાઓ પર સ્ટીકર લગાવી ગેરકાયદે હપ્તાનો મોટો આક્ષેપ સામે આવ્યો છે. કોંગ્રેસે વિડીયો જાહેર કરી દાવો કર્યો કે દર મહિને અલગ કલરના સ્ટીકર લગાવી પોલીસ અને વહીવટદારો એક રિક્ષા દીઠ ₹1,000ની ઉઘરાણી કરે છે. સ્ટીકરવાળી રિક્ષા રોકાતી નથી, જ્યારે અન્યને ડિટેન કરી દંડ કરવામાં આવે છે. આમાંથી વિભાગ ₹180 કરોડથી વધુની ગેરકાયદે કમાણી કરે છે. કોંગ્રેસે ગૃહમંત્રી પાસે તપાસની માંગ કરી છે.